તમે બધા છે ને જાજી કમેન્ટ આવશે ને એટલે આપણે એક દી ટાઈમ રહે ને એટલે હોમ ટૂરનો વિડીયો બનાવીશું પણ છે ને બધું પહેલાં ફિટિંગ થઈ જાય ને પછી બનાવીશું. હા હજી તો બધું સેટ કરવાનું છે. તો લાઇટો ને પંખો ને એવું ફિટ કર્યું ને અંદર હોલનો ફોટા ને એવું ફિટ કર્યું ને હજી થોડુંક બાકી છે. સેટી વેટી ફિટ થઈ જાય પણ આ બધું ધૂળ ધાણી થાય નહીં. આ બધું હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે સેમાન ફેરવી નાખ્યો છે, બીજી રૂમ ફેરવી નાખી છે. આખી રૂમમાં હજી સેમાન બધો સેટ કરવાનો છે. કાલ સાંજે બધો સેમાન લાવ્યા હતા કાઢીને મમ્મી, અને બધો સેમાન હજી સેટ કરવાનો છે એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ઢીંગુન મમ્મી જો શેટી બેટી હજી ફિટ કર્યું છે અને બધું હજી સેટિંગ કરવાનું છે. કા હજી બધા નાયા ધોયા જઈ બોર ખાઈ ગઈ એટલે તમારા પ્રિયલનો હેપી બર્થડેનો વિડીયો બહુ મોડો આવ્યો હતો. અમે રૂમ જોવા પછી રૂમ સાફ કરવા પછી કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે અત્યારે રૂમ ફેરવી નાખી અને થોડો ઘણો સામાન ફેરવો છે. મેં કીધું કે હવે નાહી ધોઈને પછી ચાલુ કરીએ. સવારમાં ચા પાણી પી લીધા, નાહ્યા ધોયા અને હવે બ્લોગ ચાલુ કર્યો. થોડા ઘણી ફિટિંગ થઈ ગયા, થોડા ઘણી હજી આજે આખો દી વયો જાય. મને તેમ છે અઠવાડિયું વહી જાય. તો હજી બધું સેટિંગ કરવાનું બાકી છે. કપડાં બપડા બધું અહીંયા પડ્યું છે. આ શેટ જ ખાલી ફિટ કરી છે કાઢી મમ્મી, અને આ કબાટ રાખ્યો છે ને એટલે સેમાન સેટ કર્યો છે ને હજી બહાર કેટલો બધો સેમાન છે. હજી સવાર પડ્યો છે બીજા દિવસે. કાલે સાંજે ફેરવી હજી પંખો ફિટ થયો, બધી જગ્યાએ લાઈટો ફિટ થઈ ગઈ, પંખો ફિટ થઈ ગયો. અને અમારે સાક્ષીબેન જો બહાર રમે છે. હજી સેમાન અડધો તો બહાર પડ્યો છે. સાક્ષીબેન જો ફોન જોવે છે ને અમારે પ્રિયલ બેન અહીંયા હોઈ ગયા છે. પ્રિયલને સારું છે, શાંતિ થઈ ગઈ. કા હાવ શાંત વાતાવરણ થઈ ગયું પ્રિયલ બેન ને. જો હજી અહીંયા બધો સેમાન પડ્યો છે, અડધો સડાયો છે અને અડધો બાકી છે. સાક્ષીબેન જો એ થાકી ગયા છે, સેમાન સડાયો તો પપ્પા રે. કા તો આજે જમી કરીને ફ્રી થઈ ગયા હતા હાલના, અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો ચા પાણી પીવી. મમ્મી તો ચા પાણી બનાવે છે. તો ચા પાણી પીને પછી આપણે બધો સેમાન હજી ઘણો ખરો બાકી છે સેટ કરવાનો, એ સેટ કરીશું કાઢીને મમ્મી. અમારે જો ઢેંગણ મમ્મી ચા પાણી મુહૂર્ત કર્યું છે. કા ભૂંગળા ખાય છે અને થોડું કામ પડ્યું છે હજી બાકી છે પણ કામ થોડું ઘણું કરવાય નથી આવી જાય મારો. અને અમારું બાવલું ભૂંગળું ખાય છે. બાવલું ભૂંગળા ખાય છે. અમારા ગાંડા છોકરો જાગી ગયા છે ને ભૂંગળા ખાય છે. ને હજી જો ચા પાણી બનાવી નાખ્યા છે. હાલો ચા પાણી પીવાનું પછી થોડું કામ છે. કા તપેલી કેમ એવી લાગે જમવા ઉતરે. સાક્ષીબેન જો ચોપડાની બધી તૈયારી કરે છે ને લેશન કરતા હતા. કા સાક્ષીબેન કેટલું લેશન કર્યું? સાક્ષીબેને ઘડિયા લખ્યા, પછી ABCD લખી, પછી હું બારાક્ષરી લખી હતી, અને સોનાક્ષીબેને લખે છે. કા સોનાક્ષી? અને બે બેનું જો લેશન કરે છે ને મમ્મી જો ચા લઈને વી. કા જો ચા પાણી તૈયાર થઈ ગયા છે. અને સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને પ્રિયલબેન તો જાય ભૂંગળા ખાય છે. કા પ્રિયલ? દઈ દે એમ કે. કા પ્રિયલ? ખાલી ચા પાણી જ તે. કા સાક્ષી? બધા ચા પાણી પીવા અને ભાવ ભેગા ભૂંગળા ખાવા. અમારે સોનાક્ષીબેન શું લઈને વી? ભૂંગળા લઈને વી. સામા ભૂંગળા ખવડાવીશ તું પ્રિયલને? હાલો મિત્રો, તો ચા પાણી પી લે. ચા પાણી પીને પછી મળવી વિડીયોમાં આગળ. હજી થોડું ઘણું પછી બાકી છે સેટ કરવાનું. હાલો તો મળીએ આગળ.
લાગે કેમ લાગે? હાલો મિત્રો, તો આપણે નવા મકાને બધું સેટિંગ ફેરવ્યું છે એટલે થોડી ઘણી વસ્તુ બધી ઘટે છે, થોડી ઘણી વસ્તુ બધી લેવાની છે. તો આપણે આવી ગયા છીએ ગામમાં થોડી ઘણી વસ્તુ બધી લેવું, અને આપણે આવી ગયા છીએ તળાવમાં થોડી ઘણી વસ્તુ અલગ અલગ બધી ઘટે છે, બધી વસ્તુ લેવું અને તમને બતાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આગળ હાલો મિત્રો, જો જે અમારે બીજો દિવસ થઈ ગયો તો સફાઈ ચાલુ જ છે. કાઢી હું મમ્મી, બીજો દિવસ થઈ ગયો. કાલ ટાઈમ નહોતો રહ્યો, પછી બ્લોગ પૂરો નહોતો થયો, એટલે આજ પછી બીજા દિવસે પાછો ફરી બ્લોગ ચાલુ કરી દીધો હે ને હજી સફાઈ કરવાની બાકી છે. આજ બધે વોલ પડાવવાનો તો જાય ધીમે ધીમે ધૂળ ઉડે ઉડી કા ગ્રીલથી વોલ પડાવે એટલે બધી ધૂળ ઉડી છે. બધે સ્ક્રૂ ને સ્કીલી ને તોરણ બાંધવાનું ને એવું બધું ફોટા લગાડ્યા ને એવું બધું કર્યું તો વધારે ધૂળ ઉડી નહીં. નવું મકાન છે ને એટલે વધારે ઓલું થાય. અને સાંજે પછી લગ્નમાં વહી ગયા પછી કઈ ટાઈમ નહોતો કા. અમે એક ની ક્લિપ બનાવેલી છે હાલની, એટલે ઈ પણ તમારે આવી જાય લગ્નની કા. અને બધા મિત્ર કમેન્ટ કરજો, હોમ ટૂર નો વિડીયો બનાવી નાખી જોરદાર એક કા. હા, તમે બધા છે ને જાજી કમેન્ટ આવશે ને એટલે આપણે એક દી ટાઈમ રહે ને એટલે હોમ ટૂર નો વિડીયો બનાવીશું, પણ છે ને બધું પેલા ફિટિંગ થઈ જાય પછી બનાવીશું. હા, હજી તો બધું સેટ કરવાનું છે. તો લાઇટો ને પંખા ને એવું ફિટ કર્યું ને અંદર વોલમાં ફોટા ને એવું ફિટ કર્યું નહીં. હજી થોડુંક બાકી છે, સેટી વેટી ફિટ થઈ છે, પણ આ બધું ધૂળ ધાણી થાય છે નહીં. આ બધું ધૂળ બૂળ છે એ બધું સાફ કરવાનું છે કા. સોનાક્ષી બેન છે ને આંખ બધું સોનાક્ષી બધાને તાર આંખ કેવી થઈ ગઈ? સોનાક્ષી બેન ના આંખમાં જો કલર ઉડી ગયો કા. સોનાક્ષી કેવું થઈ ગયું? ગાલ બજી ગયા ને આ કબાટમાં જોઈ લે, મને મારા બાવ કબાટમાં દેખાય જો. અમાર બાવલું કબાટમાં છે જો. કા બાવલું શું કરો કેતા પપ્પા? પપ્પા ને હારે રમે છે કા. હું છોકરા રાખું છું, 2 બહેનો ને 3 બહેનો ને, એની મમ્મી બધું કામ કરે છે કા. એવું છે. હમણાં તે ભાઈ આપણે ખીલ્યું ને એવું બધું માર્યું અત્યારે રજ થઈ ગઈ ધૂળ અને છોકરી બધા રમકડા ઉડાડ્યા એવું છે. ઉડી ગયું. અમે પેલા હે ને નવા મહેમાન જેવા આવી ગયા. હા, અમારી પેલા નવા મહેમાન આવી ગયા છે, એ આવતા વિડીયોમાં આવશે પાછા કા. હા, અમારા પ્રિયલબેન ને સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને હથવારો થાય એવા. ઈ અમારી પેલા રહી છે. સોનાક્ષી અહીંયા હવે બાર હોલમાં જા ધૂળવાળા. હાલો મિત્રો, તો આ વિડીયો પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, તો મળશું એક નવા વિડીયોમાં, નવા હોમ ટૂર વાળા વિડીયોમાં, સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા, સી યુ. આવજો. Audio Jungle.